વેલકમ ટુ મીરાઝ કિચન। શું તમે ક્યારે આવી રીતના તીખા ગાંઠિયા ટ્રાય કર્યા છે? એકદમ ક્રિસ્પી અને બહુ જ ફાઇન બનશે। તો આ સાતમ આઠમ ઉપર તમે આ વેથી બનાવજો અને બધાને બહુ જ ગમશે। એના માટે અત્યારે મેં બાફેલ બટેકા લઈ લીધા છે। બટેકા અત્યારે 2 મોટી સાઇઝમાં લઈ લીધા છે અને એમાં આપણે ચણાનો લોટ લઈ લઈશું, હળદર એડ કરી દઈશું, લાલ મરચું પાવડર એડ કરી દઈશું, ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનું રહેશે, સોલ્ટ એડ કરી દઈશું। બટાકા બાફતી વખતે એડ કર્યું હોય તો એ રીતના આમાં એડ કરવાનું રહેશે। હિંગ એડ કરી દઈશું, હિંગથી બહુ ફાઇન ફ્લેવર આવશે। થોડો એવો અજમો એડ કરી દઈશું મસળીને આવી રીતના, જેથી કરીને બહુ ફાઇન ફ્લેવર આવશે અજમાની। તમે સ્કીપ કરી શકો જો ના ગમતો હોય તો। હવે મોણ માટે આપણે તેલ એડ કરી દઈશું, આનાથી બહુ ફાઇન સોફ્ટ અને ક્રિસ્પી બનશે। અને અત્યારે આપણે જે લોટ બાંધશું એમાં આપણે પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો, બટાકાનો યુઝ કરીને જ લોટ બાંધશું। આનાથી બહુ જ ફાઇન ટેસ્ટમાં બનતા હોય છે ગાંઠિયા। તમે આવે ટ્રાય ના કર્યું હોય તો શ્યોર ટ્રાય કરજો। આવી રીતના પ્રોપરલી બધું મિક્સઅપ કરતા જશો અને લોટ બાંધી લેવાનો છે। બહુ કઠણ નથી બાંધવાનો, મીડિયમથી સોફ્ટ લોટ બાંધી અને રેડી કરવાનો છે। લોટ મેં ઓછો જ એડ કર્યો હતો કેમ કે પાણી નથી એડ કરવું, એટલે જરૂર લાગે તો પાછો થોડો એવો એડ કરી અને પરફેક્ટ લોટ બાંધી લેશું। આપ જોઈ શકો છો ઢીલો જ મેં રાખ્યો છે। હવે સંચો લઈ લેશું, જેમાં ગાંઠિયા આપણે પાડતા હોય છે, બનાવતા હોય છે એ આવી રીતના એમાં ફિલ કરી દઈશું લોટ। મોટા હોલવાળી ગાંઠિયાની જે જારી હોય ને એનો યુઝ કરવાનો છે। તો આવી રીતના એ એડ કરી અને પેક કરી દઈશું। અને એક સાઈડ મેં ગરમ તેલ થવા માટે રાખી અને તેલ આવી ગયું છે તો એમાં આપણે ગાંઠિયા આવી રીતના પાડી લેવાના। જ્યારે તમે ગાંઠિયા પાડો ત્યારે મીડિયમ ગેસ કરી દેવાનો અને પછી પડાઈ જાય એટલે થોડો મીડિયમથી હાઈ ઉપર એને ફ્રાય કરવાના રહેશે। અને આમાં ખાસ ધ્યાન રાખવાનું, બહુ હાઈ ફ્લેમે તમે ફ્રાય કરશો તો બટાકાના લીધે ઉપરથી કલર ચેન્જ થઈ જશે પણ અંદરથી સોફ્ટ રહેશે, એટલે મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાના છે। બંને સાઈડથી ટર્ન કરી અને પ્રોપર ફ્રાય કરવાના છે। અને જો તમે સાવ સ્લો ફ્લેમ રાખશો તો આ ગાંઠિયામાં તેલ ચડી જશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું, મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે। તો રેડી છે એકદમ ક્રિસ્પી એવા ગાંઠિયા। તમે આવેથી ટ્રાય ના કર્યા હોય તો શ્યોર ટ્રાય કરજો। અને આવી જ રેસીપી માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।